ચેહરમાના મંદિર આગળ અમે આવ્યા હતા, જ્યાં અમે શૂટિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન અહીંયાથી એક ધજા પસાર થઈ રહી. આ ધજા કયા માતાજી? આ ધજા ફુફાર મેરડી માની છે. જોકે અમે આજથી 12 મહિના પહેલા શરીરમાં કંઈક તકલીફ હતી, દવાખાનામાં રિપોર્ટ બતાવતા તો ત્યાં બધા નોર્મલ જ બતાવતા. કોઈ દવાખાના વાળા એમ નતા કહેતા કે ભાઈ તમને દુઃખ છે. તો 12 મહિનાથી માથાની નસો અને છાતીના ભાગમાં તકલીફ બહુ થતી. 10 રવિવાર ગાડીમાં ભરવાના અને 1 રવિવાર ચાલીને ભરવાના. મારા એકલાની જ બાધા હતી અને હું એકલો જ જવાનું હતું. 4 રવિવાર ભર્યા પછી મેરડીમાંનું સપનું આવ્યું, ત્યાં બારેજાનું ભુવાજીનું. તો માડી ખખરી હસવા માંડ્યા અને કીધું કે બેટા આ રીતની ધજા મને આ જે ધજા બતાવી તે જ ધજા લાવજો, એ રીતનું માતાએ મને કીધું. અને 52 ગજની ધજા પેન્ટિંગ વાળી. અને આ ધજા બનાવવાનો મને કોઈ વિચાર નતો કે ક્યાં બનાવવાની, કઈ બાજુ બનાવવાની. વડોદરાની અંદર અજય આર્ટિસ્ટ કરીને એ ભાઈને 4 દિવસ પહેલા સપનું આવ્યું હતું મેરડીમાંનું જે ધજા બનાવે તે. કે ભાઈ માડીએ એમના સપનામાં જઈને એ રીતનું કીધું હતું કે તમારા ત્યાં 4 દિવસ પછી કોઈ પણ ધજા બનાવવા આવે ને મારું ભક્ત, એમને તમારી રીતથી બનાવી આપજો સારી. એ રીતના એ ભાઈને બી સપનું આવ્યું હતું વડોદરામાં, ચના આર્ટિસ્ટ. તો અમે ત્યાં જ્યાં ભાઈને પૂછ્યું કે શેના માટે આવ્યા, તો અમે કીધું કે ફુફાર મેરડીની ધજા બનાવવા. તે ભાઈ અરજથી રોવા માંડ્યા કે 4 દિવસ પહેલા માતા મને સપનામાં આવી હતી કે, અને તમે